વડીલે પ્રણામ અને નમસ્કાર અને અનુજનતા. હું છું નાનો અને વાત લઈને આવ્યો છું મોટી. હું છું અજર અને આ છે મારી વિચારસરણી. દર્શનમ દેવદેવેશ્યમ દર્શનમ પાપનાશનમ દર્શનમ મોક્ષસાધનમ દર્શનમ મોક્ષસાધનમ. પ્રભુ દર્શન સુખ સંપદા પ્રભુ દર્શન નવની પ્રભુ દર્શન ધીપામિયા સકલ પ્રગલતસી. આનો અર્થ તમને ખબર જ હશે. દેરાસરમાં પ્રભુ દર્શનથી પાપનો નાશ થાય છે, બધા જ સૌનો સિદ્ધ થાય છે, મોક્ષ પ્રાપ્ત થાય છે અને પ્રભુ દર્શનથી સુખ સંપત્તિ અને જગતના દરેક પદાર્થ સિદ્ધ થાય છે. જો એવી અમૂલ્ય ઔષધિ દેરાસર જવાથી થાય તો બહાર ફાંફા મારવાની શી જરૂર? દેરાસરમાં પ્રભુ દર્શનથી પાવન થવા છે, આપણા અનુપ્રમાણ વિસ્તૃત થાય છે, દોષો નાશ પામે છે. એટલે મને દેરાસર જવું ગમે છે. આપણા જૈન ધર્મમાં દેરાસરનું મહત્વ નિરાળું છે. ખાલી દેરાસરનો વિચાર કરવાથી એક ઉપવાસનું પૂર્ણ થાય છે, પગ ઉપાડવાથી 58નું પૂર્ણ થાય છે અને પગથિયા ચડવાથી 28નું પૂર્ણ થાય છે અને પ્રભુ દર્શન કરવાથી મહાક્ષમન એનો મતલબ 30 ઉપવાસનું પૂર્ણ થાય છે. ગુજરાતમાં મહારાજા કુમારપાળ એકવાર દેરાસર જતા હતા. નૌકાશી પહેલા કચ્છના મેલા ગયેલા શેઠ પાથોર શાહ પોતાની તમામ મૂડી દેરાસર બંધાવવામાં જ વાપરતા. દેરાસર બંધાવેલું હોય તો કોઈ પણ ભાવમાં તીર્થંકર પદ પ્રાપ્ત કરો છો. વિતરાગ ભગવાન અત્યારે વિચરતા નથી, પણ દેરાસરમાં વિતરાગની મૂર્તિથી દર્શન કરવાથી સાક્ષાત મળ્યા હોય એનું ફિલિંગ આવે છે. તો ચાલો તમે ગોળ થાવ એના પહેલાં હું વિદાય લો. જય જીનેન્દ્ર.